ખૂબ મોટો હાથ છે. એમણે ખોટી ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે. પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે આવકારીએ છીએ. અને આ અવાજ એ દબાવવાની વાત હતી, પણ આ અવાજ દબાવવાનો નથી. આ અમારા લોકોએ ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે, સંવિધાને આપેલો અવાજ છે. આ અવાજ ક્યારે દબાવવાનો નથી. જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધારતા રહીશું. વેપારીઓને સભ્ય તરીકે લીધા, એના લીધે બોલાચાલી થઈ, એના લીધે ઝપાઝપી થઈ. અને ક્યાં કોઈ 307 લાગુ પડે એવો કોઈ ગુનો થયો નથી. સીસીટીવી ફૂટેજ એ લોકો પર હતા, એમણે જાહેર કરવા જોઈએ, તે એમણે કર્યા નથી. મહિલાને મેં અપશબ્દો બોલ્યા છે એવી વાત હતી, એવું ક્યાંય બન્યું નથી. મહિલાને અપશબ્દો મેં એક પણ શબ્દ એવો બોલ્યો નથી. પણ હું જે રીતે ત્યાંથી છૂટામ છું, લોકો મારી સાથે છે, એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક